સાંભળ્યું હશે બધાએ કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે. શિક્ષણ એ સિંહણનું દૂધ છે. જે જેટલું વધારે પીશે એ એટલી વધારે ત્રાડ નાખશે. આ શિક્ષણ એ એટલો મોટો જેને કહેવાય કે પરિબળ છે. જો તમારે તમારા સમાજમાં, તમારા ફળિયામાં, તમારા ગામમાં, તમારા તાલુકામાં, જિલ્લામાં અને દેશ સુધી જો તમારે આગળ જવું હોય તો આપણા આદિવાસી માટે બાબા સાહેબ આંબેડકર જે મહામાનવ છે એ કહીને ગયા છે. અને યુવાનોને ખાસ લાગુ પડે આ વાત કે જે વધુ શિક્ષિત હશે એ કોઈ પણ જગ્યાએ પોતાની જવાબદારી પર હોય, પોતાની એ કોઈ પણ કાર્યશૈલીમાં એ પોતે સંકળાયેલો હોય ત્યાં એની એક અલગ છાપ તરીને આવશે. અને ત્યારે મિત્રો મને એવું લાગે કે સૌથી નાની ઉંમરમાં મને અહીં મંચ પર બેસવાનો જે મોકો મળ્યો છે એનું કારણ પણ મને એ જ લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે શિક્ષણ મેળવ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે કાર્યક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક જે કાર્યો કર્યા છે એની ખ્યાતિ ક્યાંક ને ક્યાંક સમાજમાં ગઈ હશે અને એમને એમ થયું છે કે અમને પણ આપણે બોલાવી અને પોતાના અનુભવો આપણા સમાજની સામે મૂકી શકે. મિત્રો, જ્યારે શિક્ષણની વાત કરું ત્યારે હું પોતાની વાત કરીશ. ત્યારે હું પોતે MA BEd વિથ ઇંગ્લિશ થયેલો છું. અંગ્રેજી સબ્જેક્ટ સાથે જ્યારે એડમિશન લીધું BA ની અંદર, ત્યારે આ પ્રસંગ મને યાદ આવે છે એટલે કહેવાનું મન થાય. જ્યારે BA ની અંદર વિથ સ્પેશિયલ ઇંગ્લિશ જ્યારે એડમિશન લીધું ત્યારે TY માં જે પાસ આઉટ થઈ ગયેલા હતા એ મને મળવા આવેલા અરવિંદભાઈ. અને મને એમ કે કયો સબ્જેક્ટ લીધો? તો મેં કીધું ઇંગ્લિશ. તો કે માધ્યમ કયું? મીડિયમ? મેં કીધું ગુજરાતી માધ્યમ. કેવી રીતે પાસ થવાનું? મને કહે છે કે 7 વિષય આવશે TY માં અને સાથે ઇંગ્લિશમાં અને લિટરેચર એટલે સાહિત્ય એટલે લેન્ધી લખાણ આવશે. અને એ બધું એમ કહે કે ઇંગ્લિશ મીડિયમ સાથે જે ભણેલા હોય એનો મેળ પડતો નથી. જ્યારે હું 2001 ની અંદર ગયો ત્યારે VS પટેલ કોલેજની અંદર TY નું રિઝલ્ટ 0% હતું ઇંગ્લિશનું. અને ત્યારે મેં પણ એક સેકન્ડ માટે ડગી ગયેલો કે કેમ થશે. પરંતુ કદાચ મને એવું લાગે કે આ 22 કુળના છે ને એક લોહીમાં છે લીડરશિપ અને નિડરતા. મને એવું પછીથી સમજાયું. ત્યારે તો કઈ ખબર નહીં હતી, પણ પછી સમજાયું કે જે અંદર પડેલું ને એ ગમે ત્યારે ઉભરો મારે. ત્યારે પછી મેં નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, જોઈ લઈશ. અને પછી એ ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે જ્યારે મેં TY પૂરું કર્યું ત્યારે TY ની અંદર તે સમયના મારા પ્રોફેસર હતા ફાલ્ગુની દેસાઈ. અને એમને મેં એક વાત મૂકેલી કે મેડમ, જે કાર્યક્રમો થાય છે, આવા કાર્યક્રમો થાય કોલેજમાં, મોટે ભાગે ગુજરાતીમાં કે હિન્દીમાં કાર્યક્રમો થતા, ત્યારે મેં એક નવો ચીલો કંડારેલો. એમને મેં એમ કીધેલું કે આપણે એક ઇંગ્લિશમાં નાટક ભજવવું છે અને સ્ટેજ ઉપર પૂરેપૂરા સંવાદો ઇંગ્લિશમાં થશે. અને ત્યારે મેડમે અમારી વાતને સ્વીકારી લીધી કે બહુ સરસ મજાનું. આ તો જ્યારથી એમણે મને એમ કીધું, મને વાક્ય સહ યાદ છે કે જ્યારથી આ કોલેજ બની ત્યારના ઇતિહાસમાં આજ સુધી અંગ્રેજી ભાષામાં એક પણ નાટક ભજવાયું નથી સ્ટેજ ઉપર. અને જ્યારે હું પાસ આઉટ થયો ત્યારે મને એમણે પોતાના ઘરે બોલાવેલો. એમના પતિ પણ પ્રોફેસર હતા. મને કહે કે હવે શું પ્લાન છે? મેં કીધું કે હવે MA કરીને BEd કરીને પછી શિક્ષકમાં જવાનો છું. ત્યારે મને એમ કીધેલું કે તું એક કામ કર, અહીંયા આપણી કોલેજમાં એઝ અ લેક્ચરર ગેસ્ટ આવી જા, હું તને PhD કરાવીશ. ત્યાં સુધી વાત કરી. અને પછી એમણે એમ કીધેલું કે મને તારા વિશે મેં મારી ડાયરીમાં લખ્યું છે કે કોઈક વિદ્યાર્થીએ આ રીતનું કામ મારા કારકિર્દી દરમિયાન કરેલું. કહેવાનો મારો મતલબ એ છે કે જ્યારે તમે તમારા ક્ષેત્રની અંદર પૂરેપૂરું મન રેડો ને તો એની ઉપજ આવે અને આવે, એમાં કોઈ બેમત નથી. ત્યારબાદ MA વિથ ઇંગ્લિશ વલસાડ પૂરું કર્યું. અને MA માં પણ જ્યારે એડમિશન લેવાનું થાય ત્યારે તે સમયમાં માત્ર 3 જ જગ્યાએ ઇંગ્લિશની ફેકલ્ટી ચાલતી હતી. એક હતું યુનિવર્સિટી ઉપર સુરત, બીજું વ્યારા અને ત્રીજું હતું વલસાડ. આ 3 જગ્યાએ કોલેજોમાં
તમને સરકારી કોલેજોમાં MA માં એડમિશન મળી શકે. અને ત્યારે મને ગર્વ થાય કે જ્યારે હું વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એડમિશનના પ્રક્રિયામાં હતો ત્યારે પહેલા 50 વિદ્યાર્થીઓમાં મારું નામ હતું. 23મા નંબર પર હું હતો ગુજરાત રાજ્યમાં. એટલે આ વાતો એટલા માટે કરું છું, એના પર હું જઈશ, જે મૂળ વાત છે એના પર હું જઈશ, પણ વાતો એટલા માટે કરું છું, મારો વાતોનો એક હેતુ છે, એ હેતુ પર હું પછી આવીશ. ત્યારબાદ એ પૂર્ણ કર્યું. ત્યારબાદ બીએડ કોલેજમાં, જેને ગુજરાત રાજ્યની સર્વશ્રેષ્ઠ કોલેજનો એવોર્ડ આપવામાં આવેલો છે, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલ્લીમોરા, એમાં એડમિશન મળી ગયું સરકારી કોલેજોમાં. અને સરકારી કોલેજમાં એડમિશન મળ્યું, ઉત્સાહ હતો. અને ત્યારે જ અરવિંદભાઈ કોલેજોની અંદર GS ની ચૂંટણી થાય અને એક બે પ્રસંગો મેં થોડાક પ્રશ્નો ઉચકેલા, એટલે બધા વિદ્યાર્થીઓ કે તમારે GS માં ઊભી રહેવાનું. ત્યાં પ્રણાલી એવી ચાલતી હતી કે મેથ્સ સાયન્સના જે વિદ્યાર્થી હોય ને એ જ વર્ષોથી GS બને, આ એક પ્રણાલી હતી. પણ પછી એ પ્રણાલી મેં તોડેલી અને સૌથી પહેલા શ્રીરંગ શિક્ષણમાં 2009 ની અંદરના બેચમાં હું GS તરીકે ચૂંટાયેલો. મને યાદ છે 100 માંથી 100 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે અને 89 મતોથી હું જીતેલો ત્યાં. હવે મૂળ પર આવું, જે મારો વાતનો હેતુ છે. મારું શિક્ષણ ધોરણ 8 થી લઈને 10 સુધી મેં આદર્શ નિવાસી ધરમપુરમાં પૂર્ણ કરેલું. અને આદર્શ નિવાસી ધરમપુરમાં અત્યારે તો ખૂબ સારી ફેસિલિટીઓ છે, પણ જ્યારે 2000 ની સાલની વાત કરું ત્યારે ઘરની સરખામણીમાં ઘણી બધી ઉણપ, ઘણી બધી ઓછપ, ઘણી બધી તકલીફો. અને જ્યારે 8મા ધોરણનો વિદ્યાર્થી એક અચાનક પોતાના ઘર પરિવારને છોડીને, જે માતા હોય પિતા હોય, જે સેફ એને વાતાવરણ મળેલું હોય એ છોડીને જ્યારે આવા અજાણી જગ્યા પર જાય ત્યારે ખરેખર ખૂબ પરિશ્રમ અને મેન્ટલી એને સ્ટ્રેસ પડતો હોય છે. અને ત્યારે આ જે 3 વર્ષો ગયા, એ 3 વર્ષો ખૂબ અગત્યના હતા મારા જીવનમાં ઘડતર કરવા માટે. એટલે અહીં જે બેઠા છે મિત્રો, એમને ખાસ કહીશ, કાંતિભાઈ જે વાત કરી ને ત્યારે હું એમની સાથે રિલેટ કર્યું કે જો યુવાનોને, બાળકોને એના ભાગનો સંઘર્ષ કરવા તમે નહીં દેશો તો ક્યાંક ને ક્યાંક તમે એને, હું કઈ શબ્દ, પાંગડા બનાવશો. પોતાના પગ ઉપર એ ઉભો રહી શકે નહીં, અથવા તો ઉભો પણ રહી જાય, પણ જ્યારે કોઈ કપરી પરિસ્થિતિ આવશે ત્યારે તરત ભાંગી પડશે. અત્યારે એક નવો શબ્દ આવ્યો છે, તમે સમાચારમાં જો, જેન ઝી, જનરેશન ઝેડ. જે અત્યારે જનરેશન જે કહેવાય છે જેન ઝી કહેવાય, મોબાઈલ જનરેશન, જે ફાસ્ટ એકદમ તાત્કાલિક, બધું તાત્કાલિક જે શોધે. એણે ક્યાંક ને ક્યાંક, બધાની વાત નથી કરતો, પરંતુ પોતાના ભાગનો સંઘર્ષ જ નથી કર્યો. એણે પિતાની ઝાપટ કેવી લાગે ગાલ પર એને ખબર જ નથી. એટલે જ્યારે કોઈ એવી પરિસ્થિતિ આવે ત્યારે તરત ભાંગી પડે. ત્યારે જો ઠપકો એને મળે તો તરત ભાંગી પડે અને એમ કહે કે લાવ ડોડું અને લાવ ઝાડુ, કાં છે ટીંગાઈ પડવા. આવા પ્રસંગો બને છે. આનું કારણ એ છે, ત્યારે મારે કહેવું છે કે સૌથી પહેલા તો આપણે આદિવાસી સમાજે શિક્ષણને વધારે પડતું મહત્વ આપવું પડશે. શિક્ષણ એ એટલી બધી જરૂરિયાત છે આજની કે એની તમે કલ્પના ન કરી શકો. વ્યક્તિ શિક્ષિત હશે તો એના વિચારોમાં પરિવર્તન આવશે, પરિવર્તન આવશે તો એના ઘરમાં પરિવર્તન લાવશે, ઘરમાં પરિવર્તન આવશે તો ક્યાંક ને ક્યાંક એના ફળિયામાં, એના ગામમાં. આજે આ પ્રસંગ આપણે આ સરસ મજાનું આ જે બેઠા છે આપણા અજીતભાઈ, એમને આવો નવો વિચાર આવેલો કે ચાલો હું સેવાનું કામ કરું અને કન્યા છાત્રાલય ચાલુ કરું. આ શિક્ષણનો પ્રભાવ છે. આપણી સામે જે બેઠા છે માન્ય ધારાસભ્ય શ્રી અને ગુજરાતના ઉપાધ્યક્ષ શ્રી, પોતે ગ્રેજ્યુએટ થયેલા છે તે જમાનામાં, અને પોતે શિક્ષણ સાથે સંકળાયેલા છે, પોતે સંસ્થાઓ ચલાવે છે, પોતે એમની જે છાત્રાલય છે એ છાત્રાલયની બાલિકાઓ સાથે દિવાળી જેવા મહત્વના તહેવારો સહપરિવાર ઉજવે છે.
એટલે મૂળ મુદ્દો મારો એ છે કે શિક્ષણને આપણે ખૂબ મહત્વ આપવું પડશે. બીજી વાત એ છે કે આપણે આપણા સમાજની અંદર યુવાનોને, વિદ્યાર્થીઓને પોતાના ભાગનો સંઘર્ષ કરવો દેવો પડશે. પ્રેમ રાખો, પ્રેમની આપણને ક્યાંય મનાઈ નથી, પણ વડીલશ્રીએ કીધું ને, કોઈ પણ જગ્યાએ જ્યાં અતિરેક થાય, અતિ સર્વત્ર વર્જયે, ત્યાં પછી માથાકૂટ ઊભી થાય. અતિ વધારે પડતી મહત્વકાંક્ષા, વધારે પડતો પ્રેમ, વધારે પડતો ગુસ્સો, જ્યાં અતિ આવે છે ત્યાં તકલીફો ઊભી થાય છે. અને મેં આ તુલનાત્મક અભ્યાસ કર્યો છે આટલા વર્ષ દરમિયાન. હાલે હું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ તાલુકાના અધ્યક્ષ પદ પર છું. એ સંગઠનની જો વાત કરું તો ભારત દેશનું સૌથી મોટામાં મોટું કર્મચારીઓનું સંગઠન છે, જે એનું મુખ્ય મથક દિલ્હી મોજપુર ખાતે આવેલું છે અને 26 જેટલા એના હોદ્દેદારો દિલ્હીની અંદર છે. ગુજરાત રાજ્યની અંદર એના 9 સંવર્ગો ચાલે છે અને 9 સંવર્ગોમાંનું એક સંવર્ગ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અને એના અધ્યક્ષ પદે છું. એટલે આ જે બધી વાતો છે એ કહેવાનો મારો મતલબ એ છે કે આપણે આપણા સમાજને જો ઉન્નતિના રસ્તે લઈ જવું હોય તો મૂળભૂત વાત મહામાનવ આપણા ડોક્ટર ભીમરાવ આંબેડકરની વાત આપણે જીવનમાં ઉતારી લઈશું તો એક જ વાતથી આપણો ઉદ્ધાર થઈ શકે કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે જેટલું પીશે એ એટલી ગર્જના કરશે. અત્રે આયોજક મિત્રોને, મારા વડીલ મિત્રોને, મારા સમાજના મિત્રોને હું આભાર વ્યક્ત કરું છું કે મને પોતાના અનુભવો, સૂચન તો હું કરી શકવાનો નથી, મારી કાબેલિયત નથી સૂચનની તો, પરંતુ મારા પોતાના અનુભવો આપની સામે મૂકવાની તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. જય જોહાર, જય આદિવાસી.